મિર્ચી મોર્નિંગ. ખળખળ ખળખળ ખળખળ. ધારો કે તમારી નજર સામે એક નળ છે. નળમાંથી પાણી ખળ 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 વહી જાય છે. તો તમે કેટલો સમય આ પાણી વેસ્ટ જતું જોઈ શકો? લોકડાઉન દરમિયાન મારી સાથે થયેલી એક સત્ય ઘટના કહું. મારા ઘરની સામે એક બંગલો, એમાં પાણીની ટાંકી ઉભરાઈ. હવે બંગલામાં કોઈ નહીં ને ચોકીદાર ખબર નહીં ક્યાં ગાયબ. ટાંકીમાંથી એટલું બધું પાણી ધધુડામાંથી નીચે પડે. 10 મિનિટ તો મેં જોયું. એ વખતે ઘરમાંથી બહાર નીકળવું પણ અલાઉડ નહોતું. પણ પછી રહેવાયું નહીં, એટલે માસ્ક પહેરીને ગ્લવ્સ પહેરીને નીચે ગયો. તો પહેલાં તો એટલું સારું લાગ્યું. આમ ઘરની નીચે પહોંચ્યો ત્યારે તો ઓહો. પછી બંગલાની ચારે બાજુ આંટા માર્યા. ચોકીદાર હતો નહીં, ઘર લોક હતું, શું કરવું? પછી એક ફ્રેન્ડને ફોન કર્યો. મેં એને કીધું, ભાઈ તું આ બંગલાના ઓનરને ઓળખે છે ને, એમને ફોન કરીને રિક્વેસ્ટ કરને કે ચોકીદારનો કોન્ટેક્ટ કરે. આ પાણી ખૂબ જઈ રહ્યું છે. અને 2 કલાકે આખો કાર્યક્રમ પત્યો. મોટરની સ્વિચ બંધ થઈ. પણ મને થયું કે આ ઘર જો ચેન્નઈમાં હોત તો શું થાત? ચેન્નઈમાં ગયા વર્ષે પાણીની અભૂતપૂર્વ તંગી ઊભી થયેલી. શહેરના 4 વોટર રિઝર્વોયર્સ 0 લેવલથી નીચે ગયેલા. ટોટલ કેપેસિટીના 1% જેટલા પણ ભરેલા ના હોય એમ. શહેરની રિક્વાયરમેન્ટ 1300 MLD 1300 મિલિયન લીટર પર ડે, જ્યારે સપ્લાય માંડ 830 MLD વોટરનો થતો હતો. 2017-18માં જે સિચ્યુએશન સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં થયેલી, એ જ હાલત 2019માં ચેન્નઈની થયેલી. યાદ છે, ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા રમવા ગયેલી ત્યારે ચર્ચા હતી કે ઇન્ડિયન પ્લેયર્સને હોટલમાં નાતી વખતે પાણી વેસ્ટ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. ડુ યુ રિમેમ્બર? ચેન્નઈમાં ગયા વર્ષે એવું થયેલું કે સરકારી નળની પાસે પોલીસ પ્રોટેક્શન રાખવું પડતું. એક રિટાયર્ડ ડીએસપીના પાડોશીએ કેસ કર્યો કે પાણીનો બગાડ ના કરવાનું એમને રિક્વેસ્ટ કરી તો ઝઘડો થઈ ગયો. શહેર આખું ટેન્કર પર ડિપેન્ડન્ટ થયું. એક ટેન્કર 9000 લીટરનું હોય તો એના 4,000 થી 5,000 રૂપિયા ચાર્જ રહેતો. અને લોકોએ પોતાના ઘરના બોરવેલ્સ ઘરે ઘરે નીચે ઊંડા કરાવ્યા અને એમાં ગ્રાઉન્ડ વોટર લેવલ વધારે ડાઉન ગયું. દુનિયાના બીજા કોઈ દેશની નહીં, આપણા ચેન્નઈની જ વાત છે કે ત્યાં વર્ક ફ્રોમ હોમના ઓપ્શન્સ આપવામાં આવ્યા ટેક કંપનીઝમાં. મોટી મોટી કંપનીઝમાં કોર્પોરેટ પોલિસીઝ ઇન્ટ્રોડ્યુસ થઈ. બ્રિંગ યોર ઓન બોટલ. ઓફિસમાં પણ ઘરેથી જ પાણી લાવો. વાર્ષિક જળ સંચય કરતાં ડબલ પાણીનો વપરાશ થયો. તો હવે એ તંગી આ વર્ષે કેમ ના થઈ? આ વર્ષે તો 4 રિઝર્વોયર્સ ગયા વર્ષ કરતાં 14 ગણા ભરેલા છે. તો પહેલાં તો ઓક્ટોબર-નવેમ્બરમાં બહુ જ સારો વરસાદ રહ્યો ચેન્નઈમાં, જ્યાં રેગ્યુલર સિઝન છે વરસાદની એ ટાઈમે. દરિયાના પાણીને ટ્રીટ કરવા માટે એ લોકોએ 3જો ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાનો શરૂ કર્યો છે. આવતા વર્ષ સુધીમાં આવી જશે, જે રોજનું 150 MLD પાણી ટ્રીટ કરશે. બીજું, ઇન્ડસ્ટ્રીયલ વોટર રીયુઝ કરવા માટે ટર્શરી ટ્રીટમેન્ટ અને આરો પ્લાન્ટ્સ ઇન્ટ્રોડ્યુસ થયા, જે રોજના 90 MLD નો સપ્લાય કરશે. રેઇન વોટર હાર્વેસ્ટિંગની બાબતે ખૂબ અવેરનેસ આવી ચેન્નઈમાં. પણ શું આ પાણીની તંગી ભારતના બીજા કોઈ શહેરોમાં નહીં થાય એની ખાતરી છે? ગુજરાતમાં નહીં થાય એની ખાતરી છે? આપણે તો એવી રીતે જીવીએ છીએ જાણે કશું થવાનું જ નથી. કોરોનાનું જ એક્ઝામ્પલ લઈ લો ને. આટલું કીધું માસ્ક પહેરો તોય ક્યાં પાલન ક્યાં છે? અત્યારે નહીં સાચવીએ તો ક્યારે સાચવીશું? આજે નહીં સુધરીએ તો ક્યારે? જો તમારો હેપી એન્વાયરમેન્ટ ડે પતી ગયો હોય તો યાદ રાખજો, there is no plan B, there is no planet B. You are listening to મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.